ગુજરાત રાજ્યના બોટાદમાં બુધવારે એક પેસેન્જર ટ્રેન ટ્રેકની વચ્ચે મૂકેલા જૂના લોખંડના પાટા સાથે અથડાઈ હતી તો કોઈએ તોડફોડ કરવાના ઈરાદે કાવતરું કર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જોકે સદનસીબે સવારે થયેલા આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. તો પોલીસે જણાવ્યું કે દુર્ઘટના બાદ ટ્રેનને કેટલાક કલાકો સુધી ત્યાં રોકવી પડી હતી. તો આ ઘટના અંગે માહિતી આપતા બોટાદના પોલીસ અધિક્ષક કિશોર બાલોલિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી ઓખા ભાવનગર પેસેન્જર ટ્રેન પર વહેલી સવારે 3 વાગ્યાના સુમારે 4 ફૂટ લાંબો લોખંડનો પાટો વાગ્યો હતો. તેને સિમેન્ટ સ્લીપરની બાજુમાં ટ્રેક પર મૂકવામાં આવ્યો છે. તો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું ટ્રેન પાટા વચ્ચે ઉભેલી લોખંડની રેલ સાથે અથડાઈ આ પછી તેને કેટલાક કલાકો સુધી ત્યાં રોકી દેવામાં આવી હતી. તો સ્થાનિક પોલીસ કર્મચારીઓને સવારે લગભગ 7:30 વાગે ઘટનાની માહિતી મળી હતી. આ પછી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તો આ ઘટના કુંડલી રેલવે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર દૂર બનવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.